નમસ્કાર દર્શક મિત્રો, ભારત દેશના કેન્દ્રીય માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2022 ના રોજ ભારતનું કેન્દ્રીય બજેટ 2022 અને 23 રજૂ કર્યું હતું. નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે વિકાસના 4 સ્તંભો છે: સમાવેશી વિકાસ, ઉત્પાદનમાં વધારો, ઉર્જા સંરક્ષણ, આબોહવાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી વર્ષ દરમિયાન 9.27% દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. ભારત દેશના વિકાસ માટે 2022 અને 23માં અર્થવ્યવસ્થામાં અને દેશની પ્રજાની જોગવાઈઓમાં પણ વધારા કરવામાં આવ્યા છે. તેની ચર્ચા કરવા માટે 5 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2022 અને 23ના શિક્ષક તણે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવારના મંથન કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું મારી સાથી વિદ્યાર્થીની રાદડિયા ધનશ્રીને વિનંતી કરીશ કે વર્ષ 2022 અને 23ની ચર્ચા કરવા માટે ઉપસ્થિત મહેમાનશ્રીનું તેઓ પરિચય આપશે. ટૂંકમાં નમસ્કાર દર્શક મિત્રો, બજેટ એ કોઈ પણ દેશના નિર્ધારિત સમયનો નાણાકીય યોજના દર્શાવતો દસ્તાવેજ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 112 મુજબ નાણાકીય નિવેદન દર્શાવતો દસ્તાવેજ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે નાણાકીય મંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવે છે, જેમાં આવક અને ખર્ચનો ખ્યાલ ઉદ્દેશિત થાય છે. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી કેવલભાઈ શાહ, જે ચાર્ટર્ડ એકાઉન્ટના વ્યવસાય સાથે ઘણા સમયથી જોડાયેલા છે, તેમજ તે કેવલ શાહ એન્ડ કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ છે અને યુટ્યુબર પણ છે, જે યુટ્યુબના માધ્યમ દ્વારા એકાઉન્ટને લગતી મહત્વની બાબતો વિશે ચર્ચા કરે છે. હું રાદડિયા ધનશ્રી કેવલભાઈ શાહ તેમજ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો સર, મારો જ તમને પ્રથમ પ્રશ્ન છે કે આ બજેટ શું છે? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સો યસ, તમે એક્ઝેક્ટલી બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યું કે જે તમે વાત કરી આર્ટિકલ 112A જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે, જેમાં બજેટની ડેફિનેશન આપવામાં આવી છે. તો અગર ફ્રેન્ડ્સ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં અગર એક્સપ્લેન કરું કે બજેટ શું હોય, તો તમે તમે અકાઉન્ટ્સમાં ભણતા હશો કે બજેટ એટલે શું હોય? એક એસ્ટિમેટેડ સ્ટેટમેન્ટ હોય જેમાં તમે તમારા ઇન્કમ અને તમારા એક્સપેન્ડિચરનું એક તમે પ્રિપેરેશન કરો છો. સો એવી જ રીતે દરેક દેશ, જે બી કન્ટ્રી હોય, એ પોતાના ઇન્કમ અને એક્સપેન્ડિચરનું એક એસ્ટિમેટેડ પ્રેઝન્ટેશન આપે, જેને કહેવાય યુનિયન બજેટ. સો ફ્રેન્ડ્સ, કેવું હોય કે એવરી યર જે પણ કન્ટ્રીના ફિનાન્સ મિનિસ્ટર હોય, સો રાઇટ નાઉ ધ ફિનાન્સ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી ઇઝ નિર્મલા સીતારમણ. તો નિર્મલા સીતારમણ એવરી યર જે બી કન્ટ્રીના ફિનાન્સ મિનિસ્ટર હશે, એ ફિનાન્સ મિનિસ્ટર યુનિયન બજેટ પ્રેઝન્ટ કરશે. બેઝિકલી તમારે અહીંયા એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે યુનિયન બજેટ જે હોય એ ફિનાન્શિયલ યર અથવા તો ફિસ્કલ યર માટે આપવામાં આવે, જે આવતું ફિસ્કલ યર છે. તો અગર આપણે આવતું ફિસ્કલ યર ડિસાઇડ કરીએ તો ફિસ્કલ યર કયું કહેવાય? તો એ સ્ટાર્ટ થાય 1 એપ્રિલથી અને એન્ડ થાય 31 માર્ચથી. તો આપણે જે લાસ્ટ ફિસ્કલ યર માટે જે બજેટ માટેની વાત કરીશું, જે બજેટ હમણાં 1 ફેબ્રુઆરી 2022માં પ્રેઝન્ટ થયું, એ કયા ફિસ્કલ યર માટે પ્રેઝન્ટ થયું? તો ફિસ્કલ યર 22-23 માટે પ્રેઝન્ટ થયું. હવે બજેટ શું હોય? તો બજેટ શું હોય કે ગવર્મેન્ટ કહેશે કે અમે કેટલા ઇન્કમ કરવાના છે ગવર્મેન્ટ અને કેટલા એક્સપેન્ડિચર કરવાના છે. તો અહીંયા તમને સ્ટાર્ટિંગમાં હું શું કરીશ કે આપણે બજેટ બહુ ડિસ્કસ કરવાના છે એકદમ સારી રીતે, જેનાથી તમારા બધા ડાઉટ્સ આવતા જે બી બજેટ આવ્યું છે એના માટે ક્લેરિટી થઈ જશે. બટ હવે કેવું હોય કે બજેટમાં બહુ બધા ટેકનિકલ ટર્મ્સ યુઝ થવાના છે, તો આપણે ઇનિશિયલી અત્યારે 2 મિનિટ માટે એ ડિસ્કસ કરી લઈએ કે આ બજેટમાં જે ટેકનિકલ ટર્મ્સ યુઝ થવાના છે એનું મિનિંગ શું છે. તો આ બજેટમાં બે ટાઈપના ઇન્કમ હોય અને 2 ટાઈપના એક્સપેન્ડિચર હોય. ફર્સ્ટ ઇઝ રેવન્યુ અને સેકન્ડ ઇઝ કેપિટલ. તો જેટલા બી રેવન્યુ એક્સપેન્ડિચર હોય તો ગવર્મેન્ટ કહેશે કે અમે આટલા રેવન્યુ ઇન્કમ અર્ન કરવાના છે અને આટલા રેવન્યુ એક્સપેન્ડિચર કરવાના છે. અને બીજું હોય કેપિટલ ઇન્કમ અને કેપિટલ એક્સપેન્ડિચર. તો આ બજેટ બેઝિકલી હશે, ગવર્મેન્ટ એમના પ્લાન્સ ડિસ્ક્રાઇબ કરશે ઇન્ડિયન પબ્લિકને, કેમ કે ઇન્ડિયાનો ગ્રોથ આજે વર્લ્ડની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેજ ઉપર થઈ રહ્યો છે. તો વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ અગર ઇકોનોમી કોઈ હોય તો ધેટ ઇઝ ઇન્ડિયા. તો ફિનાન્સ મિનિસ્ટર એમનું બજેટ પ્રેઝન્ટ કર્યું કે ઇન્ડિયાનો ગ્રોથ કઈ રીતે થવાનો છે, ઇન્ડિયા કેટલું ઇન્કમ પ્લાન કરે છે અને કેટલું એક્સપેન્ડિચર પ્લાન કરે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિયન બજેટ 2022. હવે આમાં 2 વસ્તુ હોઈ શકે, કાં તો સરપ્લસ થઈ શકે, કાં તો ડેફિસિટ થઈ શકે. એક સારો ટર્મ હું તમને અત્યારે એક્સપ્લેન કરી દઉં, જેનો આપણે આવતા નેક્સ્ટ 20-30 મિનિટ્સમાં ડિસ્કશન કરવાના છે, વિચ ઇઝ ફિસ્કલ ડેફિસિટ. તો ગવર્મેન્ટ શું કહેશે કે અમે આટલું ઇન્કમ અર્ન કરીશું. ગવર્મેન્ટ ઇન્કમ ક્યાંથી અર્ન કરી શકે? તો આપણે ટેક્સીસ પે કરીએ છીએ, ગવર્મેન્ટ જોડેથી અલગ વેઝમાં ટેક્સીસ આવે છે, ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, મ્યુનિસિપલ ટેક્સ છે, બધા ટેક્સીસ આવે અને સામે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરે. તો હવે જે ઇન્કમ અને એક્સપેન્ડિચર એ 2 વચ્ચેનો અગર ડિફરન્સ આવે છે તો એને કહેવાય ડેફિસિટ, વિચ ઇઝ ટેકનિકલી નોન એઝ ફિસ્કલ ડેફિસિટ. તો ગવર્મેન્ટ કહેશે કે અમે કેટલું ઇન્કમ કરવાના છે અને કેટલું એક્સપેન્ડિચર કરવાના છે, અને એ આખું પ્લાન ગવર્મેન્ટ આપશે કે અમે કયા એરિયાસમાં ઇન્કમ કરવાના છે, કયા એરિયાસમાં એક્સપેન્ડિચર કરવાના છે.
સો એ બધાનું જે બી પ્રેઝન્ટેશન હોય, એ બધાના જે બી નંબર્સ હોય, ગવર્મેન્ટ કહેશે કે અમે કયા એરિયાઝમાં કયા સેક્ટરમાં ઇન્કમ કરવાના છે અને કયા સેક્ટરમાં એક્સપેન્ડિચર કરવાના છે, તે બધાનું જે બી પ્રેઝન્ટેશન આપવામાં આવે, ધેટ ઇઝ નોન એઝ બજેટ. સો આઈ હોપ તમને હવે એકદમ ક્લેરિટી આવી ગઈ હશે કે એવરી યર આ બજેટ શેના માટે હોય છે અને બેઝિકલી એમાં શું પ્રેઝન્ટ કરવામાં આવે છે. સર, તમે બજેટ અને બજેટ કોને કહેવાય અને બજેટ શું છે તેના વિશે ખૂબ સરસ વાત કરી. પણ સર, મારે તમને પૂછવું છે કે વર્તમાન સમયમાં જે કેન્દ્રીય બજેટ 2022 આવ્યું એની દિશા શું છે અને આ વર્ષના બજેટની ફિલોસોફી શું છે? એક્ઝેક્ટલી ફ્રેન્ડ્સ, તો હું તમને એક જ વર્ડમાં અગર કહેવા માંગુ કે આ જે બજેટ આવ્યું એની દિશા શું છે અને એની ફિલોસોફી શું છે, તો ધીસ ઇઝ કમ્પ્લીટલી બેલેન્સ્ડ બજેટ. અગર આપણે વાત કરીએ કે ઇન્ડિયા અત્યારે કયા સ્ટેજ ઉપર છે વર્લ્ડમાં, તો જેમ મેં તમને કીધું કે વર્લ્ડમાં ઇન્ડિયા અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. તો આ ગવર્મેન્ટનું એકદમ બહુ પ્રોગ્રેસિવ બજેટ હતું. ગવર્મેન્ટની દિશા એકદમ વેરી ક્લિયર છે કે ગવર્મેન્ટ ઇઝ નાઉ મૂવિંગ ટુવર્ડ્સ એ લાઈક વોટ વી કેન કોલ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ ડ્રીવન બજેટ. બરાબર છે. તો ગવર્મેન્ટે બેઝિકલી શું કર્યું છે આ વખતે આ બજેટમાં? ગવર્મેન્ટે કીધું છે કે અમે કોઈ બી પબ્લિકને ડિરેક્ટ બેનિફિટ્સ નથી આપવા માંગતા, બટ અમે આ કન્ટ્રીને, આ ઇન્ડિયાને એકદમ સ્ટ્રેન્થન કરવા માંગીએ છીએ. તો ગવર્મેન્ટ શું ઈચ્છે છે કે આવતા 20 વર્ષ માટે, આવતા 25 વર્ષ માટે, સો ગવર્મેન્ટે એક વસ્તુ કીધી કે નાવ ઇન્ડિયાનો અમૃતકાળ સ્ટાર્ટ થાય છે. એટલે અમૃતકાળ એટલે કે ઇન્ડિયાનું શું કહેવાય, ઇન્ડિપેન્ડન્સ આવ્યા પછી 75 યર્સ પતી ગયા છે. સો નાવ નેક્સ્ટ 25 યર્સ વુડ બી ઇન્ડિયા હવે ગ્રો થવાનું છે ફાસ્ટેસ્ટ સ્ટેજમાં. તો એના માટે એક કન્ટ્રીને અગર ફાસ્ટેસ્ટ સ્ટેજમાં ગ્રો થવું હોય તો ઇન્ડિયાને શું કરવું પડે? બહુ જ સારું કેપિટલ એક્સપેન્ડિચર કરવું પડે. હવે હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? કે જેટલા બી મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ હોય ઇન ધ ડિરેક્શન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો તમે સાંભળ્યું હશે તો ગવર્મેન્ટે બહુ જ બધા સારા સારા અનાઉન્સમેન્ટ કર્યા છે ઇન ધ ડિરેક્શન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ગવર્મેન્ટ બહુ જ બધા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં, જેમાં બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે રોડ્સમાં, રેલવેઝમાં, લોજિસ્ટિક્સમાં, ટેકનોલોજીસમાં. આ બધા સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પછી શું કહેવાય કે ડ્રોન્સ છે, સ્ટાર્ટઅપ્સ છે, આ બધામાં ગવર્મેન્ટને શું કરવું છે? એકદમ કેપેક્સ ડ્રીવન ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો ગવર્મેન્ટે આ બજેટમાં એક સૌથી ફેન્ટાસ્ટિક અનાઉન્સમેન્ટ કર્યું છે. ગવર્મેન્ટે કીધું છે કે અમે 7.5 લાખ કરોડનું કેપેક્સ કરવાના છે. આ વર્ડ તમે ધ્યાનથી સમજી લો કે કેપેક્સ. કેપેક્સ મીન્સ કેપિટલ એક્સપેન્ડિચર. કેવું હોય કે ગવર્મેન્ટ જેટલું વધારે કેપેક્સ કરશે, લાસ્ટ યર કરતા અગર હું તમને એક સિમ્પલ કમ્પેરિઝન આપું તો લાસ્ટ યર એટલે કે ફિનાન્શિયલ યર 21-22 જે અત્યારે આપણે કરંટ ફિનાન્શિયલ યર ચાલી રહ્યું છે, એમાં ગવર્મેન્ટે કીધું કે અમે કેપેક્સ કરવાના છે 5.5 લાખ કરોડનું. એને 35% વધારીને ગવર્મેન્ટે કહી દીધું છે કે હવે આપણે કેટલું કેપેક્સ કરવાના છે? 7.5 ટ્રિલિયન રૂપીસનું. બરાબર છે. તો હવે કેવું થાય કે ગવર્મેન્ટ જેવું કેપેક્સ ડિસાઇડ કરે તો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે. ઇન્વેસ્ટમેન્ટ શેની અંદર કરશે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? કે ગવર્મેન્ટ રોડ્સ બનાવશે, રેલવેઝ બનાવશે, હાઉસિંગ બનાવશે. હવે આનાથી શું થાય? એક આખું સર્કલ સ્ટાર્ટ થાય, એક આખી ચેન સ્ટાર્ટ થાય, જેનાથી શું થાય કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરે. એક્સપેન્ડિચર કરે તો શું થાય? સૌથી ફાસ્ટેસ્ટ જોબ ક્રિએશન થાય. જોબ ક્રિએશન થાય એટલે શું થાય? બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે. એમ્પ્લોયમેન્ટ મળે એટલે શું થાય? કે બધાની ઇન્કમ વધે. ઇન્કમ વધે એટલે શું થાય? કે કન્ઝમ્પશન વધે. કન્ઝમ્પશન વધે એટલે શું થાય? ઇન્ડિયાનું અલ્ટિમેટલી જીડીપી વધે. જીડીપી વધે એટલે શું થાય? કે આખા વર્લ્ડમાં ઇન્ડિયાની જેટલી બી ગ્રોઈંગ કન્ટ્રીઝ છે, ઇન્ડિયા બધા કરતા આગળ પાસ ઓન થઈ શકે. સો વોટ વી કેન કોલ ઇટ એઝ એ ગવર્મેન્ટે કોઈ બી ડિરેક્ટ બેનિફિટ્સ નથી આપ્યા લોકોને કે તમે કઈ ટેક્સમાં બેનિફિટ્સ આપ્યો હોય કે એ રીતે, બટ ગવર્મેન્ટ એક બહુ જ સરસ કેપેક્સ ડ્રીવન બજેટ ડિસ્ક્રાઇબ કર્યું છે, વિચ આઈ વુડ અગેન કોલ ઇટ એઝ બહુ જ પ્રોગ્રેસિવ બજેટ છે, બહુ જ બેલેન્સ બજેટ છે અને બહુ ફેન્ટાસ્ટિક બજેટ છે. So the direction of the government is very clear. Government wants to make a very long-term roadmap for the Indian economy and for the people of India. સર, તો તમે આ વર્ષ 2022 ના બજેટની દિશા અને આ વર્ષના બજેટની ફિલોસોફી વિશે ચર્ચા કરી, પણ સર મારે એ જાણવું છે કે આ વર્ષના બજેટમાં નવું શું છે? યસ, ફેન્ટાસ્ટિક. સો અગર તમને હું નવા પોઈન્ટ્સ વિશે ડિસ્ક્રાઇબ કરવા માંગુ તો બહુ શોર્ટમાં તમને અમુક પોઈન્ટ્સ ડિસ્ક્રાઇબ કરું, જેનું ડેફિનેટલી અગર તમારા ક્વેશ્ચન્સ હશે તો આપણે એને ડિટેલમાં બી ડિસ્કસ કરીશું. બેઝિકલી વી વુડ ટ્રાય ટુ કવર કે જેટલા બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે એઝ એ સ્ટુડન્ટ તમને ખબર હોવા જોઈએ. અગર તમારા પેરેન્ટ્સ છે, અગર એ બિઝનેસમેન છે, સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સ છે, કાં તો કોઈ બી ઇનોવેટર્સ છે, કાં તો ઇવન ઇફ યુ આર એ લેમેન પર્સન, તો તમને કયા એઝ એ સિટીઝન ઓફ ઇન્ડિયા ખબર હોવા જોઈએ કયા પોઈન્ટ્સ છે. તો અગર નવા પોઈન્ટ્સ માટે વાત કરીએ તો ટેક્સેશનમાં બહુ બધા નવા અનાઉન્સમેન્ટ કર્યા છે ગવર્મેન્ટે. ઇકોનોમિક રિફોર્મ્સ તરફ બહુ બધા અનાઉન્સમેન્ટ કર્યા છે ગવર્મેન્ટે. પછી જીએસટી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, તમે ભણવામાં બી આવતું હશે, તો એનું સિમ્પ્લિફિકેશન, એનું રેશનલાઇઝેશન કરવા માટે બહુ બધા નવા પોઈન્ટ્સ ગવર્મેન્ટે ડિસ્ક્રાઇબ કર્યા છે. ગવર્મેન્ટે બહુ જ સારી પોલિસી નવી ઇન્ટ્રોડ્યુસ કરી છે ઇન ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ.
કે ફ્યુચર ઇઝ ઓલ અબાઉટ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ગવર્મેન્ટે બહુ સારી પોલિસી ડિસ્ક્રાઇબ કરી છે ડ્રોન્સને યુઝ કરવા માટે, કે કઈ રીતે અગર ખેડૂત હોય, ફાર્મર્સ હોય, લોકો ડ્રોન્સને યુઝ કરીને એનું ફાર્મિંગ કરી શકે છે. એ સેક્ટરમાં બહુ બધી સારી પોલિસી ડિસાઇડ કરી છે. રેલવેના ગ્રોથ માટે બહુ સારી પોલિસી ડિસાઇડ કરી છે. ક્રિપ્ટોકરન્સીનું ટેક્સેશન માટે ગવર્મેન્ટે એકદમ ક્લેરિટી આપી દીધી છે કે ક્રિપ્ટોકરન્સીનું ટેક્સેશન કઈ રીતે થશે. અગર કોઈનું ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરવાના રહી ગયા હોય તો તમે એ કઈ રીતે ફાઇલ કરી શકો છો, એના માટે બહુ નવા અને સારા પોઈન્ટ્સ ડિસ્ક્રાઇબ કર્યા છે. સો ઇફ યુ વુડ હેવ ઓલ ધ ક્વેશ્ચન્સ, તો આપણે નેક્સ્ટ થોડા મિનિટ્સમાં એ બધા ક્વેશ્ચન્સનું બી ડિસ્કશન કરીશું કે એ બધા પોઈન્ટ્સનો તમે એઝ એ ટેક્સ પેયર કઈ રીતે બેનિફિટ્સ ઉઠાવી શકો છો, કઈ રીતે તમારું ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. પ્લસ જે સારા પોઈન્ટ્સ છે કે જે એઝ એ સ્ટુડન્ટ તમને ખબર હોવા જોઈએ, આપણે બધા પોઈન્ટ્સ માટે ડિસ્કશન કરીશું. તો દર્શક મિત્રો, સરે આપણને વર્ષ 2022 અને 23માં ભારતના નાગરિકોની નવી યોજનાઓ અને જોગવાઈ વિશે વાત કરી. પણ સર, મારે તમને એવો પ્રશ્ન છે, શું હવે દરેક વ્યક્તિ અપડેટ ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરી શકે? તો તેના નવા નિયમો શું છે? મૂળ રિટર્ન અને વિલંબિત રિટર્ન ફાઇલ ન આપવામાં આવે તો શું અપડેટ રિટર્ન ફાઇલ આપવામાં આવે તો કેવી રીતે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. તો ગવર્મેન્ટે એટલે કે ફિનાન્સ મિનિસ્ટરે એક બહુ જ સારું પ્રપોઝલ લાયા છે. સેક્શન 139 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ. અગર તમને ખબર હોય કે સેક્શન 139 ઇઝ ઓલ અબાઉટ રિટર્ન્સ ઓફ ઇન્કમ, કે એઝ એ ટેક્સ પેયર તમે કોઈ બી ઇન્કમ અર્ન કરો તો તમારું સૌથી પહેલું રિસ્પોન્સિબિલિટી શું હોય કે તમારે એક ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય ગવર્મેન્ટને. તો બહુ જ વાર શું થતું હતું કે પબ્લિક રિટર્ન્સ ફાઇલ કરી દેતી હતી, બટ એમનાથી શું થાય કે કોઈની કોઈ ઇન્કમ એમનાથી કોઈ મિસ્ટેક થઈ જાય. અગર જાતે રિટર્ન્સ ફાઇલ કરીએ તો ક્યારેક એવું થઈ જાય કે આપણી કોઈ ઇન્કમ હોય, જેમ કે સેવિંગ્સ બેંકનું ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, એફડી નું ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, કાં તો બીજી કોઈ નાની મોટી ઇન્કમ આવી હોય આપણી જોડે, બટ આપણે ફટાફટ આઈટીઆર ફાઇલ કરવામાં પબ્લિક થ્રુ રહી જાય. તો એનાથી શું થતું હતું, બહુ જ બધા પ્રોબ્લેમ્સ થતા હતા. ઇન્કમ રહી જતી હતી, બટ પાછળથી આપણને આઈડિયા આવે કે અમારી કોઈ ઇન્કમ રહી ગઈ છે. તો ગવર્મેન્ટ એક બહુ જ સરસ નવું સેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર, જેનું નામ આપવામાં આવ્યું છે અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન. તો હવે અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન શું છે? તો અગર તમે કોઈ બી તમારું રિટર્ન ફાઇલ કરવાનું રહી ગયું છે તો તમે બહુ જ ઇઝીલી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર જઈને તમારું અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. બટ આના શું છે, અમુક રૂલ્સ છે અને અમુક ટાઈમલાઈન આપવામાં આવી છે. તો તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે આના શું રૂલ્સ છે અને એની અપડેટેડ ટાઈમલાઈન શું છે. તો સૌથી પહેલા તો તમે એ સમજી લો કે તમારે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ક્યાં સુધીમાં ભરવાનું હોય. તો અગર આપણે અત્યારનું ફિનાન્શિયલ યર વાત કરીએ તો ફિનાન્શિયલ યર ચાલી રહ્યું છે 21-22. તો કોઈ બી નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ હોય જેને કોઈ ઓડિટ એપ્લિકેબલ નથી, તો એને એનું ફાઇલ ક્યાં સુધી કરવાનું? ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધીમાં ફાઇલ કરવાનું હોય. જેવું એનું યર એન્ડ થાય એની 31 જુલાઈમાં એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય. અને લાસ્ટ તમે ફાઇલ કરી શકો છો જેને કહેવાય નોર્મલ રિટર્ન, અને એનું બેલેટેડ રિટર્ન હોય તો તમે ફાઇલ કરી શકો છો 31 માર્ચ સુધીમાં. તો ફિનાન્શિયલ યરનું રિટર્ન તમે બેઝિકલી 1 વર્ષ સુધીમાં ફાઇલ કરી શકતા હતા. બટ ગવર્મેન્ટે શું કીધું કે આ તો તમે બેઝિક તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દીધું, બટ અગર કોઈ ઇન્કમ રહી ગઈ છે તો ગવર્મેન્ટે તમને એક્સ્ટ્રા 2 વર્ષ આપ્યા છે કે તમારું અસેસમેન્ટ યર એન્ડ થાય એના નેક્સ્ટ 2 વર્ષ સુધીની અંદર બી તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન શું કરી શકો છો? અપડેટ કરી શકો છો. તો કોઈ બી ઇન્કમ તમારી રહી ગઈ, કે લેટ્સ સે કે તમારી એફડી ની ઇન્કમ હતી 2 લાખ રૂપિયા, જો મારા આઈટીઆર માં બતાવવાની રહી ગઈ, બટ એ તો મારે ટેક્સ ભરવો પડે એના પર. બટ હવે હું શું કરીશ, તમારું રિટર્ન તો અપડેટ કરી નતો શકતો અત્યાર સુધીમાં. તો ગવર્મેન્ટે કીધું તમને 2 વર્ષ આપે છે, તમે તમારું રિટર્ન જાતે આવીને અપડેટ કરી દો અને તમારું અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દો. તો તમને 2 વર્ષ સુધીનો ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો છે જેમાં તમે તમારું અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. બટ ગવર્મેન્ટે શું કીધું, આ 2 વર્ષની અંદર તમે તમારું અપડેટેડ રિટર્ન તો ફાઇલ કરો, બટ તમારે શું ભરવું પડશે? એક થોડો એડિશનલ ટેક્સ ભરવો પડશે. તો એડિશનલ ટેક્સમાં ગવર્મેન્ટે કીધું છે કે અસેસમેન્ટ યર એન્ડ થાય એના 1 વર્ષ સુધીની અંદર તમે તમારું અપડેટેડ રિટર્ન ફાઇલ કરો છો તો એડિશનલ ટેક્સ કેટલો ભરવો પડશે? તો ગવર્મેન્ટે કીધું 25% એડિશનલ ટેક્સ ભરવો પડશે. 25% ઓફ ધ ઇન્કમ ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ, એ બેનું જે બી ટોટલ આવે એનો 25% એડિશનલ ટેક્સ ભરવાનો, અને એડિશનલ ટેક્સ ભરીને તમે તમારું અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો. તો 1 વર્ષની અંદર કરી દો તો 25%, અને છેલ્લા વર્ષમાં તમને ખબર પડી કે 1 વર્ષ પતી ગયું પછી ખબર પડી તો તમારે કેટલો એડિશનલ ટેક્સ ભરવાનો? તો 50% એડિશનલ ટેક્સ ભરીને તમે તમારું અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. હવે આ તો આપણે વાત કરી કે કોઈ ઇન્કમ બતાવવાની રહી ગઈ હોય તો, બટ શું મેં કોઈ વધારે ઇન્કમ બતાવી દીધી હોય અને હવે મારે મારું રિટર્ન રિવાઇઝ કરવું હોય તો હું કરી શકું? તો ગવર્મેન્ટે કીધું ના, ઓછી ઇન્કમ બતાવી હોય અને વધારે ટેક્સ ભરવો હોય તો તમે કરી શકો છો. બટ તમારી કોઈ ઇન્કમ તમે ભૂલમાંથી વધારે બતાવી દીધી અને તમારે રિટર્ન ઓછું કરવું છે તો તમે અપડેટેડ રિટર્ન ફાઇલ નથી કરી શકતા. હવે બીજો ક્વેશ્ચન તમને આવશે કે સર, એકવાર તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી દીધું, હજુ કંઈક મને યાદ આવ્યું કે કઈ રહી ગયું, તો શું બીજી વાર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકીએ? તો ના, તમે તમારું અપડેટેડ રિટર્ન કેટલી વાર ફાઇલ કરી શકો છો? એક જ વખત. સો તમે તમારું અપડેટેડ રિટર્ન એક જ વાર ફાઇલ કરી શકો છો, બીજી વાર રિવાઇઝ નહીં થઈ શકે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સર મને કોઈ ગવર્મેન્ટે નોટિસ મોકલી દીધી, સ્ક્રુટિની આવી ગઈ, તો શું હવે હું મારું રિટર્ન અપડેટ કરી શકું છું? તો હવે તમે તમારું રિટર્ન અપડેટ નહીં કરી શકો.
સો ધીસ આર ધ પોઈન્ટ્સ રિલેટેડ ટુ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન. આઈ વુડ અગેન સે કે આ બહુ જ સારું સ્ટેપ છે ફોર ઓલ ધોઝ પીપલ કે અગર એ લોકોનું રિટર્નમાં કોઈ બી મિસ્ટેક રહી જતી હતી એ લોકો ઇઝીલી એમનું ઇન્કમ ટેક્સ રિટર્ન હવે અપડેટ કરી શકશે. તમને 2 વર્ષનો ટાઈમ પિરિયડ આપવામાં આવ્યો છે ફ્રોમ ધ એન્ડ ઓફ ધ અસેસમેન્ટ યર. તો સર તમે અપડેટેડ રિટર્ન, વિલંબિત રિટર્ન અને મૂળ રિટર્ન વિશે ખૂબ જ સરસ વાત કરી, પરંતુ આ વર્ષે બજેટમાં સૌ પ્રથમવાર રજૂ થયેલી બાબત વિશે મને એક પ્રશ્ન છે કે આ ક્રિપ્ટોકરન્સી શું છે? યસ, ફેન્ટાસ્ટિક. સો સૌથી ટ્રેન્ડિંગ ટોપિક અગર તમને કોઈ લાગ્યો હશે 2021 યર માટેનો તો ધેટ વોઝ ઓલ અબાઉટ ક્રિપ્ટોકરન્સી. બરાબર છે? તમે દરરોજ ન્યૂઝપેપરમાં સાંભળતા હશો કે ક્રિપ્ટોકરન્સી માટે આ છે, ક્રિપ્ટોકરન્સી આટલા ફાસ્ટેસ્ટ સ્ટેજથી ગ્રો થાય છે. ઇન્ડિયાની અંદર બી અગર તમે જોયું હશે તો જેટલા બી ક્રિપ્ટો યુઝર્સ હતા એ લોકોનો ફાસ્ટેસ્ટ વેમાં ગ્રો થાય છે, કે જેટલા બી ઇન્ડિયાની અંદર પ્લેયર્સ છે ક્રિપ્ટોની અંદર તો એ લોકો બહુ જ પહેલા વર્લ્ડમાં સૌથી પહેલા એનો ક્રેઝ આવ્યો હતો અને પછી ઇન્ડિયાની અંદર ક્રેઝ આવ્યો છે. તો બેઝિકલી તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે ક્રિપ્ટોકરન્સી શું છે. તો બેઝિકલી શું હોય, સૌથી પહેલા હું તમને એક બેઝિક એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજો તો કરન્સી શું હોય. કરન્સી એટલે કે તમારો રૂપી. ઇન્ડિયા માટેનો કરન્સી છે રૂપી, ચાઇના માટેનો કરન્સી છે યુઆન અને યુએસ માટે છે એનો કરન્સી ડોલર્સ. બટ ક્રિપ્ટોકરન્સી શું છે? તો ક્રિપ્ટોકરન્સી એક એવી કરન્સી છે જે ગ્લોબલ કરન્સી છે, બટ એ કરન્સી કોઈ કન્ટ્રીને નથી, એ પ્રાઇવેટ કરન્સી છે. બટ એનું ક્રિપ્ટોકરન્સીનું જે અમાઉન્ટ છે એ કઈ રીતે ડિસાઇડ થાય છે? બાય વે ઓફ એ ટેકનોલોજી વિચ ઇઝ કોલ્ડ બ્લોકચેન. તો બ્લોકચેન ટેકનોલોજી દ્વારા એક વસ્તુ, એક નંબર જેની કોઈ વેલ્યુ ડિસાઇડ થાય છે એને કહેવાય છે ક્રિપ્ટોકરન્સી. હવે ક્રિપ્ટોકરન્સીના બેઝિક તમે કેરેક્ટરિસ્ટિક સમજો તો શું હોય કે તમારી જોડે બી ક્રિપ્ટોકરન્સી હોઈ શકે છે, મારી જોડે બી હોઈ શકે છે. તમે કોઈ બી વર્લ્ડમાં કોઈ બી જગ્યા હો, તમે ઇઝીલી એ મને ટ્રાન્સફર કરી શકો છો, બટ એની એક વેલ્યુ છે. તમે મને કહો કે કૈવલભાઈ મારે તમને $5 લાખ ટ્રાન્સફર કરવા છે તો તમે મને ક્રિપ્ટોકરન્સી થ્રુ એકદમ ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો વિધાઉટ તમારે કોઈ બેંક જોડે જવાની જરૂર નથી, તમારે કોઈ એનઈએફટી કરવાની જરૂર નથી. સો ધીસ ઇઝ બેઝિકલી ક્રિપ્ટોકરન્સી. ટેકનિકલી ઇટ ઇઝ એ પ્રાઇવેટ કરન્સી. સો આને કહેવાય એક ક્રિપ્ટોકરન્સી, કે એક કરન્સી જેના થ્રુ યુઝ કરીને તમે કોઈને બી એક વેલ્યુ એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ જેની એક અમાઉન્ટ હોય એ તમે ટ્રાન્સફર કરી શકો છો. ધીસ ઇઝ નાઉ બેઝિકલી ક્રિપ્ટોકરન્સી. સર તમે ક્રિપ્ટોકરન્સી વિશે ખૂબ સરસ માહિતી આપી. તો સર અત્યાર સુધીમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માન્યતા ન હતી, તેનું કોઈ વિશેષ કારણ? યસ, અગેન એ વેરી ગુડ ક્વેશ્ચન. કે લાસ્ટ 1 વર્ષમાં બહુ જ બધા ડિસ્કશન થયા કે વેધર ધીસ ક્રિપ્ટોકરન્સી ઇઝ લીગલ ઓર વેધર ઇટ ઇઝ ઇલીગલ. બટ હજુ સુધી એ વસ્તુની ક્લેરિટી નથી આપવામાં આવી કે વેધર ધીસ ક્રિપ્ટોકરન્સી ઇઝ લીગલ ઓર ઇલીગલ. બટ બેઝિકલી એક બહુ જ સારું અનાઉન્સમેન્ટ આ બજેટમાં કરવામાં આવ્યું છે વિચ આઈ વુડ લાઈક ટુ એક્સપ્લેન ટુ ઓલ ઓફ યુ. તો ગવર્મેન્ટે શું કીધું કે ક્રિપ્ટોકરન્સી તો ઠીક છે, આપણે વાત કરીએ છીએ હવે ડિજિટલ રૂપી માટે. ગવર્મેન્ટે એક બહુ જ સારું વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે વિચ ઇઝ કોલ્ડ CBDC. CBDC એટલે શું છે? સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. બરાબર છે? હવે સેમ વે જેવું એક ક્રિપ્ટોકરન્સી હોય એવું જે કરન્સી ઇન્ડિયાનું આવવાનું છે વિચ ઇઝ કોલ્ડ ડિજિટલ રૂપી. તો જેમ મેં તમને કીધું ક્રિપ્ટોકરન્સીના ફીચર્સ શું હોય, તો તમારે કોઈ બી કરન્સી વિધાઉટ યુઝ ઓફ એનીથિંગ તમે ઇઝીલી અને ફાસ્ટેસ્ટ વેમાં એક કરન્સીને ટ્રાન્સફર કરી શકો છો જેની એક વેલ્યુ હોય. તો ગવર્મેન્ટે એક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે વિચ ઇઝ કોલ્ડ CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. હવે CBDC શું હોય? તો CBDC એટલે એવું કે ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો સેન્ટ્રલ બેંક ઇન્ડિયાની એ પોતે જ એક કરન્સી લોન્ચ કરશે વિચ વુડ વર્ક સિમિલર ટુ ક્રિપ્ટોકરન્સી. તો અગર આપણે એક રીતે સમજવા જઈએ તો ગવર્મેન્ટ હવે કહે છે કે તમારે ક્રિપ્ટોકરન્સીને યુઝ કરવાની જરૂર હોય કે ના હોય, બટ આપણે પોતાનું જ ગવર્મેન્ટ ફિનાન્શિયલ યર 22-23 ની અંદર RBI પોતાનું લોન્ચ કરશે ડિજિટલ રૂપી. તો ડિજિટલ રૂપી પોતે જ લોન્ચ કરશે અને એ વેમાં એક ઇન્ડિયાનું પોતાનું ડિજિટલ કરન્સી લોન્ચ થઈ જશે. સો બેઝિકલી વોટ વી કેન સે ઇઝ ગવર્મેન્ટ કહે છે કે તમે ક્રિપ્ટોને યુઝ કરો તો વી ડોન્ટ હેવ એની ઇશ્યુ, બટ ઇન્ડિયન RBI પોતાનું જે ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાનું છે વિચ વુડ બી નોન એઝ CBDC. અને એક બહુ જ સારું ફીચર હશે CBDC નું કે જેના થ્રુ તમારે કોઈ બી કન્ટ્રીમાં ગ્લોબલી ઇન્ડિયાની અંદર તમારે કોઈ બી ફોરેનની અંદર કે આખા વર્લ્ડમાં તમારે કોઈની બી જોડે ટ્રાન્ઝેક્શન કરવું હશે તો CBDC થ્રુ તમે કરી શકો છો. એ તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું કે આખા વર્લ્ડની અંદર ધેર આર લાઈક અત્યારે 91 કન્ટ્રીઝ છે જે શું કહેવાય કે ડિજિટલ કરન્સી માટે કામ કરી રહી છે, જેમાં ઇન્ડિયા હવે આ એક નેક્સ્ટ કન્ટ્રી બની રહ્યું છે કે જે CBDC લાવવાનું છે, જે ડિજિટલ રૂપી લાવવાનું છે. સો ઓલરેડી અત્યારે આખા વર્લ્ડની અંદર 9 કન્ટ્રીઝ એવી છે જે પોતાનું ડિજિટલ કરન્સી લોન્ચ કરેલી છે અને ઇન્ડિયા વુડ બી ધ નેક્સ્ટ કન્ટ્રી જે પોતાનું ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનું છે.
સર, તો આપ જણાવશો કે આ ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ કરન્સી વચ્ચે શું તફાવત છે? હા, જેમ મેં તમને સમજાવ્યું કે ક્રિપ્ટોકરન્સી દેટ ઇઝ બેઝિકલી એ પ્રાઇવેટ કરન્સી. એટલે કે શું હોય કે આ ક્રિપ્ટોકરન્સી તમે બહુ જ બધા નામ સાંભળ્યા હશે. બહુ પોપ્યુલર, સૌથી પોપ્યુલર ડિજિટલ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન્સ છે, ઇથેરિયમ છે, શિબા ઇનુ છે. આ બધા પોપ્યુલર ક્રિપ્ટોકરન્સી છે. બટ આ બધા ક્રિપ્ટોકરન્સી કઈ રીતે જન્મ લે? તો એક બ્લોકચેન ટેકનોલોજી, કોઈ બી એક પ્રાઇવેટ પ્લેયર હોય એ પોતાનો બ્લોકચેન ટેકનોલોજી એને માઇનિંગ કરીને, મિન્ટિંગ કરીને આ એક ક્રિપ્ટોકરન્સી બનાવે. સો બેઝિકલી આ ક્રિપ્ટોકરન્સીને આપણે શું કહી શકીએ? આ એક પ્રાઇવેટ કરન્સી છે. બટ જે ગવર્મેન્ટ પોતાનું ડિજિટલ રૂપી લાવવાનું છે, ધેટ વુડ બી વેરી લીગલ અને કમ્પ્લીટ કરન્સી હશે, વિચ વુડ બી ધ ડિજિટલ રૂપી. સાથે સાથે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કહેવા માંગુ, જે ગવર્મેન્ટે આ બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, વિચ ઇઝ અબાઉટ ટેક્સેશન ઓફ ક્રિપ્ટોકરન્સી. તો અત્યાર સુધી શું હતું કે ક્રિપ્ટોકરન્સી બધા યુઝ કરતા હતા, બહુ જ બધા લોકોએ લાઈક લેક્સ ઓફ રૂપીઝ અર્ન કર્યા છે બાય ઇન્વેસ્ટિંગ ઇન ક્રિપ્ટોકરન્સી. બટ એને ટેક્સેશન માટે આખા ઇન્કમ ટેક્સ એક્ટમાં ક્યાંય બી રૂલ્સ આપવામાં નતા આવ્યા. સો બેઝિકલી જ્યાં સુધી કોઈ વસ્તુના સ્પેસિફિક રૂલ્સ ના હોય ત્યાં સુધી શું થઈ શકે છે કે બહુ જ બધા ડિસ્પ્યુટ્સ અને ડિબેટ્સ આવી શકે છે. તો ગવર્મેન્ટે આ બજેટમાં ક્રિપ્ટોકરન્સી માટે બહુ જ સ્પેસિફિક એના રૂલ્સ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા કે તમે ઇન્કમ કોઈ બી અર્ન કરો છો ક્રિપ્ટોકરન્સીમાંથી, તો તમારે એના પર કેટલો ટેક્સ પે કરવાનો છે? 30% ટેક્સ પે કરવાનો છે. તો તમે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરો, એમાંથી તમે પૈસા કમાઓ, તો તમારે ગવર્મેન્ટને કેટલો ટેક્સ પે કરવાનો છે? 30% ટેક્સ પે કરવાનો છે. હવે 30% ટેક્સ પે કરો તો એની સામે તમને કોસ્ટમાં કોઈ રિડક્શન મળશે? તો હા, ગવર્મેન્ટે કીધું કે તમને કોસ્ટ જેટલું બી તમે જેટલામાં ખરીદી કરી હોય એટલું જ કોસ્ટનું રિડક્શન મળશે. એના સિવાય બીજા કોઈ બી કોસ્ટનું રિડક્શન નહીં મળે. પ્લસ તમે એવું બી જોયું હશે કે બહુ જ બધા લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બટ એમના ક્રિપ્ટોકરન્સી અત્યારે 50% ડાઉન છે, 25% ડાઉન છે, 70% ડાઉન છે. એ લોકોને બહુ બધાને શું થયું છે? લોસ થયો છે. તો અગર એ લોસ તમારો ક્રિપ્ટોકરન્સીમાંથી હોય તો શું તમે સેટ ઓફ કરી શકો તમારી બીજી કોઈ ઇન્કમ સામે? તો ગવર્મેન્ટે ક્લિયરલી કહી દીધું છે કે તમારો ક્રિપ્ટોનો લોસ તમે બીજી કોઈ બી ઇન્કમ સામે સેટ ઓફ નહીં કરી શકો. તમારે નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ કરવો હોય લોસ, તો તમે કરી શકશો. તો ગવર્મેન્ટે કીધું ના, તમારો ક્રિપ્ટોમાં અગર કોઈ બી લોસ થયો તો તમે કેરી ફોરવર્ડ બી નહીં કરી શકો. સો ધીસ આર ધ બેઝિક રૂલ્સ જે ગવર્મેન્ટે ક્રિપ્ટોકરન્સી માટે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. અહીંયા તમારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કમ્પેરિઝનનો પોઈન્ટ બી તમને જણાવવા માંગુ કે અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ માટે બે વસ્તુ સૌથી પોપ્યુલર હતી, વિચ ઇઝ કોલ્ડ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે કેપિટલ ગેઇન્સ આવે. કે અગર તમે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો તો તમને શું થાય? કેપિટલ ગેઇન્સ આવે. હવે તમને ખબર હશે કે કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એના પર ટેક્સ કેટલો હતો? ખાલી 15%. અને સૌથી હાઈએસ્ટ ઇન્કમ ટેક્સનો રેટ હોય તો કેટલો છે? કે કોઈ બી તમે લોટરી લાગી હોય તો એના પર ટેક્સનો રેટ હોય 30%. તો ગવર્મેન્ટે બેઝિકલી શું કીધું કે ક્રિપ્ટોને અમે કેટલો ટેક્સ લગાવીશું? 30%. સો આ ગવર્મેન્ટનું, અગર હું તમને એક અલગ વેમાં બી સમજાવવા માંગુ તો એક બહુ ફેન્ટાસ્ટિક અને સ્માર્ટ મૂવ છે ગવર્મેન્ટ દ્વારા. કેમ કે ગવર્મેન્ટને ખબર છે કે બહુ જ બધા જે રીચ પ્લેયર્સ છે, જે બહુ જ બધા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એ લોકોએ ક્રિપ્ટોકરન્સી દ્વારા બહુ જ સારું ઇન્કમ અર્ન કર્યું છે. અને ગવર્મેન્ટ અત્યારે કોઈ બી એવો મોકો ચૂકવા નથી માંગતી કે જેના થ્રુ એ લોકો એમનું ઇન્કમને જવા દઈ શકે. સો ગવર્મેન્ટે એક બહુ જ સ્માર્ટ મૂવ પ્લે કર્યું, જેમાં ગવર્મેન્ટે શું કીધું કે અમે ક્રિપ્ટોને લીગલ નથી કહેતા, બટ અમે એને અનરેગ્યુલેટેડ બી નથી રાખવા માંગતા. તો ગવર્મેન્ટે શું કીધું કે અમે એક ટેક્સ પે કરી દો, તમે જેટલું બી ઇન્કમ અર્ન કરો ક્રિપ્ટોકરન્સી પર એના માટે 30% ટેક્સ પે કરી દો. અને એક સારી વસ્તુ બીજી એ બી ઇન્ટ્રોડ્યુસ કરી છે, TDS ના રૂલ્સ લાવી દીધા છે. તો ક્રિપ્ટોના જે બી ટ્રાન્ઝેક્શન થશે એને તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ઓટોમેટિક લાવવા માટે TDS ના બી રૂલ્સ લાવી દીધા છે. સો ક્રિપ્ટોકરન્સી પર 1% TDS પણ એપ્લિકેબલ રહેશે. સો આઈ હોપ હવે તમને એકદમ ક્લેરિટી હશે કે ક્રિપ્ટોકરન્સીમાં અગર તમે ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો તમારે એના પર ટેક્સેશનમાં કઈ રીતે ઇમ્પેક્ટ આપવાની છે. સર, તમે ક્રિપ્ટોકરન્સીના દર વિશે વાત કરી, પણ મારો સવાલ એ છે કે શું નાના કરદાતાઓના આવકમાં વધારો કરવામાં આવ્યો છે અથવા કપાતની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે? અને બજેટ 2022 ના વ્યક્તિગત કરદાતા પર વધારો કરવામાં આવે તો શું અસર પડે છે? યસ, બેઝિકલી તો ફરીથી હું તમને એ સમજાવવા માંગુ કે ગવર્મેન્ટે આ વર્ષે ઇન્કમ ટેક્સ સ્લેબ રેટ્સમાં કોઈ બી ચેન્જીસ નથી કર્યા. પ્લસ જેટલા બી તમને ડિડક્શન્સ મળે છે સેક્શન 80C, 80D, 80CCD, તે બધામાં બી કોઈ બી ચેન્જીસ કરવામાં નથી આવ્યા. બટ એક સારો ચેન્જ કરવામાં આવ્યો છે, વિચ ઇઝ સરચાર્જ ઓન કેપિટલ ગેઇન્સ. તો આ એક થોડું ટેકનિકલ ટર્મ છે, બટ હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં ઇઝીલી સમજાવું જેથી તમને એકદમ ક્લેરિટી આવી જશે કે શું ચેન્જ કરવામાં આવ્યો છે. પહેલું તો તમે એ સમજી લો કે સ્લેબ રેટ જે છે એમાં કોઈ બી ચેન્જ કરવામાં નથી આવ્યો. જે તમારા જૂના સ્લેબ રેટ્સ અગર તમને ખબર હોય તો 0 to 2.5 જેટલી બી તમારી ઇન્કમ હોય એના પર 0% ટેક્સ, 2.5 થી 5 લાખની ઇન્કમ હોય એના પર 5%, 5 લાખથી 10 લાખની ઇન્કમ હોય એના પર 20% ટેક્સ, અને 10 લાખથી ઉપરની જેટલી બી ઇન્કમ હોય એના પર 30% ટેક્સ. આ તમારા જે જૂના સ્લેબ રેટ્સ હતા એ તમારા સેમ ટુ સેમ છે. 80C ના ડિડક્શન જે 1.5 લાખ, 80D ના 50,000 અને બાકી બધા જે ડિડક્શન છે એ બી બધા સેમ છે. બટ એક બહુ સરસ ચેન્જ કર્યો છે વિચ ઇઝ સરચાર્જ ઓન કેપિટલ ગેઇન્સ.
તો પહેલા તમને એક બંને વસ્તુનો મિનિંગ સમજાવી દઉં કે કેપિટલ ગેઇન એટલે શું. કેપિટલ ગેઇન એટલે કે કોઈ બી વસ્તુમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, 100 રૂપિયાની કોઈ બી એક અસેટ લીધી અને તમે 150 રૂપિયામાં વેચી દીધી, તો એના પર જે ડિફરન્સ 50 રૂપિયા તમે ગેઇન અર્ન કર્યો એને કહેવાય કેપિટલ ગેઇન. તો ગવર્મેન્ટે જે સરચાર્જ લાગતો હતો કેપિટલ ગેઇન ઉપર, એનો રેટ હતો 37% સુધી જતો. 10% સ્ટાર્ટ થાય અને 37% સુધી જતો હતો સરચાર્જનો રેટ. તો સરચાર્જનો રેટ જે હાઈએસ્ટ 37% સુધી હતો, ગવર્મેન્ટ એને રિડ્યુસ કરીને કેટલો કરી દીધો છે મેક્સિમમ, તો 15% સુધી કરી દીધો છે. તો આ રેટનું રિડક્શન કરવાથી જે બી ઇન્ડિયાના રીચ પીપલ હશે કે જે ઇન્કમ ટેક્સની ઉપર સરચાર્જ પે કરતા હતા, એ લોકોનું ઇન્કમ ટેક્સ પેબલ ઓલમોસ્ટ 16% ઓછું કરી દીધું છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ ફેન્ટાસ્ટિક મૂવ બાય ધી ગવર્મેન્ટ કે તમારું જે બી કેપિટલ ગેઇન્સ હશે જેના પર સરચાર્જ લાગતું હતું 37% સુધીથી, હવે 37% બી બેઝિકલી તમને સમજાવું તો કોને લાગતું હતું, તો એક સરચાર્જનો બી સ્લેબ હતો કે તમારું ઇન્કમ 50 લાખથી 1 કરોડ સુધીનું હોય તો સરચાર્જનો રેટ હતો 10%, 1 કરોડથી 2 કરોડ સુધીનો હોય તો એ રેટ હતો 15%, 2 કરોડથી 5 કરોડ સુધીનો હોય તો એ રેટ હતો 25% અને 5 કરોડથી ઉપરનું હોય તો એનો રેટ હતો 37%. તો આજે જૂના સરચાર્જના રેટ્સ હતા જે હતા 10, 15, 25 અને 37. તો જે 10 અને 15 હતા એ સેમ રહ્યા, બટ 25 અને 37 જે બહુ જ વધારે સરચાર્જ લાગતો હતો એ રેટને રિડ્યુસ કરીને કરી દીધો છે હવે ખાલી 15%. તો બેઝિકલી જે નાના ટેક્સ પેયર્સ હોય એ લોકોને કોઈ એક્સ્ટ્રા બેનિફિટ નથી આપવામાં આવ્યો, બટ સરચાર્જ દ્વારા જે મોટા ટેક્સ પેયર્સ જે ઇન્વેસ્ટ કરતા હતા અનલિસ્ટેડ શેર્સમાં, જેના બહુ મોટા મોટા કેપિટલ ગેઇન્સ થતા હતા, એ બધાનો ટેક્સીસ બહુ ડેફિનેટલી રિડ્યુસ થઈ શકે છે. સર, તમે નાના કરદાતાઓના વધારો કે ઘટાડો થયો તેની ખૂબ સરસ માહિતી આપી, પણ મારો પ્રશ્ન એ છે કે જમીન અને મકાન જેવી સ્થાયી મિલકતનો ખરીદીનો નવો TDS નિયમ શું છે? યસ, અગેન તો તમે કોઈ બી ગવર્મેન્ટે છે ને એક પાછલા 2-3 બજેટની અંદર એક નવું ક્લોઝ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે એઝ અ ટેક્સ પેયર તમે કોઈ બી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો, અગર એ ઇમૂવેબલ પ્રોપર્ટી છે. ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે શું હોય છે કે તમે કોઈ બી પોતાનું ઘર ખરીદો છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમારા ઓફિસની અંદર, કાં તો લેન્ડ પરચેસ કરો છો, તો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી. તો ગવર્મેન્ટે કીધું કે અગર તમે કોઈ બી ઇમૂવેબલ પ્રોપર્ટી પરચેસ કરો છો તો એના પર TDS એપ્લિકેબલ થાય. હવે તમે સ્ટુડન્ટ છો તો તમને એકવાર ફરીથી TDS બી એક્સપ્લેન કરી દઉં કે TDS શું હોય. TDS એટલે બેઝિકલી ટેક્સ ડિડક્શન એટ સોર્સ. તો તમે કોઈ બી વસ્તુનો એક્સપેન્ડિચર કરો છો, કોઈ બી વસ્તુનું પેમેન્ટ કરો છો, તો ગવર્મેન્ટ શું કહે છે કે તમે સામેવાળી પાર્ટીને પૂરું પેમેન્ટ ના કરો. સામેવાળી પાર્ટી માટે ઇન્કમ થાય છે, તેનું એક સર્ટેન પોર્શન કે થોડાક પર્સન્ટેજ 1%, 2%, એટલા પૈસા એને ના આપો, એટલા પૈસા એની ઇન્કમ થાય છે તો એનામાંથી થોડાક પૈસા કાપીને મને ડિરેક્ટલી આપી દો. તો આ બેઝિક વસ્તુને શું કહેવાય? TDS. તો ગવર્મેન્ટે લાસ્ટ 1-2 બજેટમાં ઇમૂવેબલ પ્રોપર્ટી પર TDS નું પ્રોવિઝન ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. તો બેઝિકલી પ્રોવિઝન શું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું? ગવર્મેન્ટે કીધું કે તમે કોઈ બી પરચેસ કરો છો ઇમૂવેબલ પ્રોપર્ટીનું, અગર એની વેલ્યુ છે 50 લાખથી ઉપર નહીં, અગર એની વેલ્યુ છે 50 લાખથી ઉપરની, તો એના પર 1% TDS તમારે મને પે કરી દેવાનો. તો બેઝિકલી આ પ્રોવિઝન TDS નું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. આનું સેક્શન છે સેક્શન 194IA ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ. બેઝિકલી ગવર્મેન્ટે કીધું કે તમે 1% ઓફ ધ સેલ્સ કન્સિડરેશન TDS મને પે કરી દો. બટ આવા પ્રોબ્લેમ શું થતો હતો? ઇન્કમ ટેક્સની અંદર છે ને બહુ જ બધા સેક્શન હોય, સેક્શન 43CA, સેક્શન 50C, સેક્શન 194IA. તો આ બધા પ્રોવિઝનમાં શું થતું હતું? એક વસ્તુનું કોન્ટ્રાડિક્ટ થતું હતું કે તમે જે સેલ્સ કન્સિડરેશન પર TDS કાપતા હતા, બટ સેક્શન 43CA અને 50C જે છે PGBP અને કેપિટલ ગેઇન્સ માટે, પ્રોબ્લેમ એ થતો હતો કે ત્યારે જ્યારે સામેવાળો વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે, એને એની ઇન્કમ બતાવવાની હોય, જ્યારે પ્રોપર્ટી વેચી એના પર, તો ત્યાં શું થતું હતું? ત્યાં રૂલ્સ એવા હતા કે તમારી ઇન્કમ લાગે છે એના પર, તો ઇન્કમ લાગે તમારી જે સેલ્સ કન્સિડરેશન હોય, એટલે જે તમને જેટલાનો તમે દસ્તાવેજ કર્યો, કાં તો તમારી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, કે જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ગવર્મેન્ટની ચાલતી હોય, વિચ એવર ઇઝ હાયર, એ બંનેમાંથી જે વધારે હોય તમારે એના પર તમારો ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો હતો. બટ TDS તમે કાપતા હતા શેના પર? TDS કાપતા હતા સેલ્સ કન્સિડરેશન પર. તો ગવર્મેન્ટે એમનું જે TDS નું સેક્શન હતું 194IA એને અમેન્ડ કર્યું. ગવર્મેન્ટે કીધું કે અહીંયા અમે એક અમેન્ડમેન્ટ કરી દઈએ કે તમારે TDS હવે કયા અમાઉન્ટ પર કાપવાનો, કે તમારું સેલ્સ કન્સિડરેશન કાં તો તમારું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, વિચ એવર ઇઝ હાયર, એમાંથી જે બી હાયર અમાઉન્ટ હોય એના પર તમારે તમારો TDS નો ડિડક્શન કરવાનું. તો આ પ્રોવિઝન કરવાથી શું થશે કે જે ત્રણેય સેક્શન હતા 43CA, 50C અને 194IA, એ બધામાં શું થશે? હાર્મોનાઇઝેશન આવી જશે. એટલે બધા હવે સેમ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઉપર આવી જશે બધા સેક્શન. સર, તમે જમીન અને ઇમારતો જેવી સ્થિર મિલકતોની ખરીદી માટેના સુધારેલા નિયમો વિશે વાત કરી, તો હવે તમે દર્શક મિત્રોને જણાવશો કે પાત્રતા ધરાવતા સ્ટાર્ટઅપ્સને કયા લાભો પૂરા પાડવામાં આવે છે અને શું અન્ય કોઈ સામાજિક આર્થિક કલ્યાણના પગલાં લેવામાં આવ્યા છે?
યસ અગેન વન ઓફ ધ ફેન્ટાસ્ટિક મૂવ બાય ધી ગવર્મેન્ટે શું કીધું છે કે ઇન્ડિયાની અંદર અત્યારે કોઈ ફાસ્ટેસ્ટ અગર કોઈ સેક્ટર જે જતું હોય ને તો એ છે સ્ટાર્ટઅપ્સ. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સ અત્યારે વર્લ્ડ વાઇડ રેકગ્નાઇઝ છે. સ્ટાર્ટઅપની અંદર તમે અગર જોશો તો હાઈએસ્ટ ફંડિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે ગવર્મેન્ટ દ્વારા, પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ દ્વારા બી. તમે જોશો તો લાસ્ટ થોડા સમયની અંદર સ્ટાર્ટઅપની અંદર ઓલમોસ્ટ 5.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તો ગવર્મેન્ટનું અત્યારે ફૂલ ફોકસ શું છે કે ઇન્ડિયાના જેટલા બી સ્ટાર્ટઅપ્સ છે, ઇનોવેટર્સ છે. સ્ટાર્ટઅપ્સ બેઝિકલી કોણ કરે છે? તમારા જેવા યંગ એન્ટરપ્રેન્યોર્સ કે જે અત્યારે નવા આઈડિયાઝ એ લોકોને આવતા હોય. તો ગવર્મેન્ટે કમ્પ્લીટલી કીધું છે કે જેટલા બી સ્ટાર્ટઅપ્સ હશે અમારું ફૂલ ફોકસ એ લોકોની ઉપર છે. તો સ્ટાર્ટઅપ્સ માટે ગવર્મેન્ટે છે ને બહુ જ સારા ઇનિશિયેટિવ્સ ઓલરેડી કરેલા છે. બટ એની અંદરનું એક સૌથી બેસ્ટ ઇનિશિયેટિવ છે વિચ ઇઝ ટેક્સ એક્ઝમ્પશન ફોર સ્ટાર્ટઅપ. એક સેક્શન છે જેનું હું તમને બેઝિક એક્સપ્લેનેશન આપું તો ઇન્કમ ટેક્સની અંદર એક સેક્શન છે, સેક્શન 80 IAC, બરાબર છે. તમને સેક્શન યાદ રાખવાની જરૂર નથી, બટ જસ્ટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કે તમે જ્યારે બી ફ્યુચરમાં વિડીયો જોવો અને તમારે ડીપમાં રિસર્ચ કરવું હોય તમને એક સેક્શનનું રેફરન્સ આપું છું, જેથી શું કરશો કે તમે એનું રિસર્ચ એકદમ ડિટેલમાં કરી શકશો. તો ગવર્મેન્ટે કીધું હતું કોઈ બી સ્ટાર્ટઅપ્સ અગર એ એલિજિબલ સ્ટાર્ટઅપ છે, એલિજિબલ સ્ટાર્ટઅપની એક ડેફિનેશન આપવામાં આવી છે જે હું તમને સમજાવીશ. તો અગર એ સ્ટાર્ટઅપ એલિજિબલ સ્ટાર્ટઅપ છે તો આવતા 10 વર્ષમાં એ સ્ટાર્ટઅપ જે બી પ્રોફિટ અર્ન કરશે એમાંથી એ સ્ટાર્ટઅપ કોઈ બી 3 વર્ષ સિલેક્ટ કરી શકે છે, જેમાં એ જેટલો બી પ્રોફિટ અર્ન કરશે એ બધો પ્રોફિટ શું થઈ જશે? એક્ઝમ્પ્ટ થઈ જશે. એક્ઝમ્પ્ટ એટલે શું કે તમારે પ્રોફિટ પર કોઈ બી ટેક્સ પે કરવાની જરૂર નથી. હવે બેઝિકલી શું હોય કે સ્ટાર્ટઅપ્સ એના ઇનિશિયલ યર્સમાં શું હોય, એ લોકોને વર્કિંગ કેપિટલનું ક્રંચ હોય અને બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય. તો ગવર્મેન્ટ શું કરવા માંગે છે કે એ લોકોને ટેક્સીસ પે નથી કરવા દેતી. ગવર્મેન્ટ કહે છે કે તમે ટેક્સ પે નહીં કરો તો ચાલશે, પણ તમે સારી રીતે ગ્રો થાઓ. અગર સ્ટાર્ટઅપ્સ ગ્રોથ હશે તો બેઝિકલી ઇન્ડિયાનું ઇકોનોમિક ગ્રોથ હશે અને ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ હશે. તો એલિજિબલ સ્ટાર્ટઅપ એટલે શું? પહેલા તો તમે સમજી લો કે બેનિફિટ શું છે. તો 3 વર્ષ માટે તમારે કોઈ બી ઇન્કમ ટેક્સ પે કરવાની જરૂર નથી અગર તમને શું મળી જાય છે? સેક્શન 80 IAC નું ટેક્સ એક્ઝમ્પશન મળી જાય છે. તો હવે આ એલિજિબલ સ્ટાર્ટઅપ એટલે શું કે આ સ્ટાર્ટઅપનો બેનિફિટ શું કોઈને બી મળી શકશે? જો કાલે ઉઠીને તમે સ્ટાર્ટઅપ લોન્ચ કરશો તમને બી મળશે? તો ના, ગવર્મેન્ટે એની એક ડેફિનેશન આપી છે કે કોઈ બી સ્ટાર્ટઅપ જે ઇનકોર્પોરેટ થયું હોય 1 એપ્રિલ 2016 પછી, 1 એપ્રિલ 2016 પછી અને 31 માર્ચ 2022 સુધી. તો 31 માર્ચ 2022 તો અત્યારે આવી રહી છે. તો અગર આ ડેટની વચ્ચે કોઈ બી સ્ટાર્ટઅપ અગર ઇનકોર્પોરેટ થયું હોય અને એનું ટર્નઓવર એક લિમિટથી નીચે હોય, અને એનું કેપિટલ એક લિમિટથી નીચે હોય તો એ સ્ટાર્ટઅપને 80 IAC નું ટેક્સ બેનિફિટ મળે એવું હતું. તો આ તો ગવર્મેન્ટે પહેલા જ લાવી દીધું હતું. તો ગવર્મેન્ટે નવું શું કર્યું સ્ટાર્ટઅપ માટે? તો ગવર્મેન્ટે કીધું કે આ જે 31 માર્ચ 2022 ની લિમિટ જે અત્યારે પતી રહી હતી એને અમે બીજા 1 વર્ષ માટે વધારી દઈએ છીએ. તો બેઝિકલી શું થશે કે આવતા 1 વર્ષમાં બી જેટલા નવા સ્ટાર્ટઅપ ઇનકોર્પોરેટ થશે ઇન્ડિયાની અંદર, જેટલા નવા સ્ટાર્ટઅપ લોન્ચ થશે એ બધા બી આ જે બહુ જ સારું સેક્શન છે સેક્શન 80 IAC નો એનો ફાયદો ઉઠાવી શકશે. પ્લસ જેમ તમે કીધું કે બીજા કયા સોશિયો ઇકોનોમિક વેલફેર મેજર્સ ગવર્મેન્ટે કર્યા છે, બરાબર છે. તો ગવર્મેન્ટે કીધું મેન્યુફેક્ચરિંગ કંપનીઝ, તો અગર તમે કોઈ બી કંપની બનાવો છો, પ્રાઇવેટ લિમિટેડ કંપની, અગર એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે તો ગવર્મેન્ટે લાસ્ટ બજેટમાં એક ટેક્સનું રિડક્શન કર્યું હતું કે તમારે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્કોર્પોરેટ કરો છો તો એના પર ખાલી 15% ટેક્સ પે કરવાનો. તમને ખબર હશે કે કોઈ બી LLP હોય કાં તો પાર્ટનરશિપ ફર્મ હોય તો એ લોકોનો ટેક્સ રેટ કેટલો હોય? 30% હોય. બટ મેન્યુફેક્ચરિંગ કંપની માટે ગવર્મેન્ટે કીધું 30%ની જગ્યાએ ખાલી 15% ટેક્સ તમારે પે કરવાનો છે અગર તમે મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્કોર્પોરેટ કરો છો તો. તો મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્કોર્પોરેટ કરવાની જે તારીખ હતી 31 માર્ચ 2023 એને બી ગવર્મેન્ટે 1 વર્ષથી વધારી દીધી છે અને સ્ટાર્ટઅપ અને મેન્યુફેક્ચરિંગ કંપની બંનેમાં 1 વર્ષની એક્સટેન્ડેડ ટાઈમ લિમિટ આપી દીધી છે. સો વન્સ અગેન આઈ કેન સે કે ગવર્મેન્ટનો જે ઓબ્જેક્ટિવ હતો કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ માટે બૂસ્ટઅપ કરવું છે, સ્ટાર્ટઅપ્સ માટે બૂસ્ટઅપ કરવું છે, એના માટે બહુ જ સારા ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે. સર, તો આપે સ્ટાર્ટઅપ્સ વિશેની વાત કરી તો આપ અમને કહેશો કે આ બજેટમાં સ્ટાર્ટઅપ્સની કેટલી જાહેરાતો હતી અને તેનાથી કેવી રીતે ફાયદો થશે? યસ, ડેફિનેટલી. જે પ્રમાણે મેં તમને ઓલરેડી જે ડિસ્ક્રાઇબ કરી દીધું કે સ્ટાર્ટઅપ્સ માટે સેક્શન 80 IAC નો ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે. પ્લસ બહુ બધા અલગ અલગ સેક્ટર્સના સ્ટાર્ટઅપ્સ માટે બી ગવર્મેન્ટે બહુ જ બધા ઇનોવેશન્સ અને બહુ જ બધા ગ્રોથના સ્ટેજ ડિસ્ક્રાઇબ કર્યા છે. જેમ કે અગર કોઈ બી ડ્રોન સેક્ટરના સ્ટાર્ટઅપ્સ હોય, જેમ કે તમને ખબર હોય તો નાવ જે લોજિસ્ટિક્સ સેક્ટર હોય તો અત્યાર સુધી આપણે શું જોતા હતા કે લોજિસ્ટિક્સની અંદર, લોજિસ્ટિક્સ એટલે કે કોઈ બી વસ્તુનું તમે જે ટ્રાન્સપોર્ટેશન કરો છો, કુરિયર લોજિસ્ટિક્સ, તો અત્યાર સુધી કઈ રીતે થતું હતું? લોજિસ્ટિક્સ થતું હતું બાય વે ઓફ રોડ, બાય વે ઓફ રેલવેઝ, બાય વે ઓફ લાઈક સી, આ બધા થ્રુ લોજિસ્ટિક્સ થતું હતું. બટ ગવર્મેન્ટે ડ્રોન્સના સ્ટાર્ટઅપ્સ માટે એક બહુ સારું ઇનિશિયેટિવ કીધું છે કે અગર કોઈ બી ફાર્મર્સ હોય વગેરે ડ્રોન્સનો યુઝ કરીને એમના લેન્ડનું સર્વેઇંગ કરે છે,
કાં તો એનું જે ઇન્સેક્ટિસાઇડનું સ્પ્રેઇંગ કરે છે, કાં તો પછી એમના જે લેન્ડ રેકોર્ડ્સને ડિજિટલાઇઝેશન કરવાનું જે ગવર્મેન્ટનું પોલિસી છે, તો અગર ફાર્મર્સ આ બધી વસ્તુમાં અગર એ ડ્રોન્સનો યુઝ કરે છે, કાં તો કોઈ બી નવા સ્ટાર્ટઅપ્સ જે આ સેક્ટરની અંદર ટેકનોલોજીમાં શું કહે છે રિસર્ચ કરે છે, તો એ બધા સ્ટાર્ટઅપ્સ માટે ગવર્મેન્ટે નવા ઇન્સેન્ટિવના પોલિસીસ બી ડિસ્ક્રાઇબ કર્યા છે. પ્લસ અગર આપણે ડિફેન્સ સેક્ટરના સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો ગવર્મેન્ટે કીધું છે કે અમે ડિફેન્સ સેક્ટરનું જેટલું બી બજેટ છે એમાંથી 68% ઓફ ધ અમાઉન્ટ અમે ઈયરમાં કરે છે ડોમેસ્ટિક પ્લેયર્સ માટે. તો ડિફેન્સ સેક્ટરની અંદર ગવર્મેન્ટે બજેટ વધાર્યું છે, ટેકનોલોજી સેક્ટરની અંદર ગવર્મેન્ટે બજેટ વધાર્યું છે. તો આ બધા જે સ્ટાર્ટઅપ્સ માટે જે ઇન્સેન્ટિવ કરવામાં આવ્યા છે જેનાથી જેટલા બી યંગ એન્ટરપ્રેનર્સ હશે એ બધાને બહુ જ બેનિફિટ થયો છે. તો અત્યારના સમયે આપણા ભારત દેશમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો સર મારો પ્રશ્ન એ છે કે શું ઈવીના સેન્ટરને વિકાસને પ્રોત્સાહન માટે વર્ષ 2022માં કંઈ કહેવામાં આવ્યું છે? યસ, અગેન વેરી ગુડ ક્વેશ્ચન અને બહુ જ સારું સેક્ટર કે જેના માટે આપણે ડિસ્કશન કરી શકીએ છીએ વિચ ઇઝ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. તો તમે જોયું હશે તો 2019 થી ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું જે કન્ઝમ્પશન છે એ બહુ જ ફાસ્ટેસ્ટ વેમાં વધી રહ્યું છે. 2019માં ઇન્ડિયામાં જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હતા એનાથી 2 થી 3 ગણા થઈ ગયા 2020માં, 21માં એનાથી બી વધી ગયા છે. અને ગવર્મેન્ટનું એક બહુ જ સરસ ઓબ્જેક્ટિવ છે કે આપણે હવે વધીએ ગ્રીન ટેકનોલોજી તરફ અને ક્લીન ટેકનોલોજી તરફ. તો તમને ખબર હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અગર આપણે યુઝ કરીશું તો કોઈ બી પેટ્રોલ, ડીઝલ કે જે ફોસિલ ફ્યુલ્સ કહેવાય જેનાથી બહુ જ બધું એન્વાયરમેન્ટને નુકસાન થાય છે એને ગવર્મેન્ટે રિડ્યુસ કરવાનું પ્લાન આઉટ કર્યું છે અને એક બહુ જ સારું રોડ મેપ ડિસ્ક્રાઇબ કર્યું છે. ગવર્મેન્ટનો એક એવો ઓબ્જેક્ટિવ છે કે 2030 સુધીની અંદર ઇન્ડિયાની અંદર જેટલા બી કાર્સ છે તેમાંથી ઓલમોસ્ટ 30% ઓફ ધ કાર્સ ઇલેક્ટ્રિક વ્હીકલ થઈ જાય અને ટુ વ્હીલર્સ છે તો ગવર્મેન્ટનો એવો ઓબ્જેક્ટિવ છે કે 40% ઓફ ધ ટોટલ જેટલા બી ટુ વ્હીલર્સ છે એ બધા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ મૂવ થઈ જાય. તો એના માટે શું કરવું પડે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અત્યારે થોડી કોસ્ટલી ટેકનોલોજી છે, નવી કોઈ બી ટેકનોલોજી આવે તો એકદમ કોસ્ટલી હોય. તો ગવર્મેન્ટને શું કરવું પડે, એ લોકોને બહુ જ બધા ઇન્સેન્ટિવ્સ આપવા પડે, બહુ જ બધા બૂસ્ટર આપવા પડે, તો જ જે પ્રાઇવેટ પ્લેયર્સ હોય, જે સ્ટાર્ટઅપ્સ હોય એ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને કેપેક્સ કરી શકે. બરાબર છે. તો ગવર્મેન્ટે એવું કીધું કે અમે એક નવી પોલિસી લાવી છું વિચ ઇઝ કોલ્ડ બેટરી સ્વોપિંગ પોલિસી. બરાબર છે. હું તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાલે તો એ શેનાથી ચાલે, તમારું ચાર્જિંગ થ્રુ ચાલે. તો ગવર્મેન્ટે કીધું છે અમે ઇન્ડિયાની અંદર હાઈએસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે ફોર અ ચાર્જિંગ સ્ટેશન. તો અત્યારે તમે કોઈ બી ઇલેક્ટ્રિક વ્હીકલ લો તો તમારે તમારા ઘરે ચાર્જિંગ કરવું પડે, બટ ફ્યુચરમાં તમને લાઈક એવરી 2 to 3 કિલોમીટર્સ પર ઇન્ડિયાની અંદર આવતા 2 થી 5 વર્ષમાં તમને ચાર્જિંગ સ્ટેશન્સ મળી જશે. તો ગવર્મેન્ટે કીધું છે કે જેટલા બી તમને જે બી રિસોર્સિસ જોઈએ ચાર્જિંગ સ્ટેશન માટે શું જોઈએ, તમને લેન્ડ જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ગવર્મેન્ટનો સપોર્ટ જોઈએ, પ્લસ થોડું શું કહેવાય કે ગવર્મેન્ટના બૂસ્ટર્સ જોઈએ. તો ગવર્મેન્ટે કીધું છે અમે નવી બેટરી પોલિસી લાવીશું. આખી પોલિસી જો આવવાની બાકી છે, બટ બેસિકલી ગવર્મેન્ટનું ફૂલ ફોકસ છે કે ચાર્જિંગ ઇન્ફ્રા સ્ટેશન્સ કે એ જે બેટરી બનાવવાની હોય કે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કઈ રીતે ચાલે છે કે તમે એને ચાર્જ કરો કાં તો તમારી બેટરી જે અંદર હોય બાઇકની અંદર એ તમે રિપ્લેસ કરી દો. જેમ પાવર બેંક થ્રુ તમે યુઝ કરી શકો છો એ જ રીતે તમારું ઇલેક્ટ્રિક વ્હીકલ બી રન કરી શકો છો. તો એ જે બી સેક્ટર છે એને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટ નવા પોલિસીસ લાવ્યું છે વિચ ઇઝ બેટરી સ્વોપિંગ પોલિસી. અને આઈ એમ શ્યોર કે ગવર્મેન્ટ આ સેક્ટરને સૌથી ફાસ્ટેસ્ટ વેમાં ગ્રોથ કરવાની છે ફ્યુચરમાં. સર, તમે ઈવીના પ્રોત્સાહન માટેની ખૂબ સરસ વાત કરી, પરંતુ અત્યારે આર્થિક ક્ષેત્રે સૌથી વધુ ચર્ચાતો વિષય જીએસટી છે. તેના સંદર્ભે મને એક પ્રશ્ન છે કે આ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટના સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી, તો આ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં કયા સુધારાઓ કરવામાં આવ્યા છે? યસ, અગેન અગર તમને જીએસટી નું અગર કંઈક જે નવા અપડેટ્સ આપવામાં આવ્યા છે જેના એક તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો તમને ખબર હશે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે તમે કોઈ બી જીએસટી ની અંદર બિઝનેસમેન કોઈ બી વસ્તુ પરચેસ કરે છે એના પર અગર ટેક્સ પે કરે છે તો વિચ ઇઝ કોલ્ડ બેસિકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તમને વસ્તુ જે બી તમે ઇનપુટ ઉપર તમારા ટેક્સીસ પે કરો એની તમને ક્રેડિટ મળી જાય વિચ ઇઝ બેસિકલી કોલ્ડ એઝ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તો ઓલરેડી ગવર્મેન્ટ છેલ્લા 1 વર્ષની અંદર બહુ જ બધા પ્રયત્નો કરી રહ્યા છે કે જે બી આના રૂલ્સ હોય ઇનપુટ ટેક્સ ક્રેડિટને એકદમ સિમ્પલર કરે જેથી જેટલા બી બિઝનેસમેન છે ઇન્ડિયાની અંદર એ લોકોને જીએસટીના જે બી કમ્પ્લાયન્સ કરવાના હોય છે એકદમ સિમ્પ્લિફાઈ થઈ શકે અને એ બધા પોતાના બિઝનેસમેન એમનો ફોકસ કરી શકે એમના બિઝનેસ તરફ. બરાબર છે. તો અગેન રેશનલાઇઝેશન ઓફ જીએસટી તરફ ગવર્મેન્ટે બહુ જ સારા ઇનિશિયેટિવ્સ કર્યા છે. તો ફર્સ્ટ એક ઇનિશિયેટિવ જે કરવામાં આવ્યો તો તમારું કોઈ બી પહેલા શું જૂના રૂલ્સ હતા અને શું નવા રૂલ્સ આવ્યા તમને બંને સમજાવી દઉં. તો તમારે કોઈ બી ફિનાન્શિયલ યરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય જેમ કે ફિનાન્શિયલ યર 21-22 એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તમે પહેલા લઈ શકતા હતા ઇનપુટ ટેક્સ ક્રેડિટ સપ્ટેમ્બર સુધીમાં. એ સપ્ટેમ્બરની લિમિટને ગવર્મેન્ટે વધારીને કરી દીધી છે નવેમ્બર સુધી.
તો જે તમારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમે સપ્ટેમ્બરના રિટર્ન ફાઇલ કરવા સુધીમાં લઈ શકતા હતા, એના બે મહિના બીજા એક્સ્ટ્રા વધારી દીધા છે. તમે તમારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ હવે 30 નવેમ્બર સુધી લઈ શકો છો. સેમ વે તમારા કોઈ બી GSTR 1 અને GSTR 3B માં લાસ્ટ ફિનાન્શિયલ યરની કોઈ બી મિસ્ટેક્સ રહી ગઈ હોય, તમે એને બી 30th નવેમ્બર સુધીમાં તમે એને અપડેટ તમે એને રિવાઇઝ કરી શકો છો. એટલે તમારા 30th નવેમ્બર સુધીના રિટર્ન્સમાં ઇમ્પેક્ટ આપી શકો છો. સેમ વે જેમ કે તમે ક્રેડિટ નોટ સમજતા હોય તો ક્રેડિટ નોટ્સની જે બી તમારી અપડેટ્સ કરવાના હોય તમે, તો એ ક્રેડિટ નોટ્સના અપડેટ બી તમે 30th નવેમ્બર સુધીમાં કરી શકો છો. પ્લસ એક બીજું નવું જે રેશનલાઇઝેશન ગવર્મેન્ટે કર્યું છે, તો ગવર્મેન્ટે કીધું છે કે હવે તમારે જે બી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની છે એ તમારે તમારા GSTR 2B એટલે કે તમારું GST ના પોર્ટલ ઉપર ઓનલાઈન તમને જેટલી ક્રેડિટ બતાવવામાં આવે એટલી જ તમારે લેવાની છે. તો જે સેક્શન 16 છે, સેક્શન 16 ઓફ ધ GST એક્ટ which talks about conditions for availing input tax credit, તો જે સેક્શન 16 છે એમાં અમેન્ડમેન્ટ્સ કરવામાં આવ્યા છે અને એમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ હવે તમે જે બાકી પ્રી કન્ડિશન્સ આપવામાં આવી હતી એમાં એક આ નવી પ્રી કન્ડિશન એડ કરી દેવામાં આવી છે કે યુ કેન ટેક્સ ક્રેડિટ ઓનલી ઇફ ઇટ ઇઝ શોઈંગ ઇન યોર GSTR 2B એન્ડ સામેવાળા જે બી સપ્લાયર હોય એમને એમનું GSTR 3B રિટર્ન અને એમનું ટેક્સ પેમેન્ટ કરેલું હોવું જોઈએ. સો બેઝિકલી શું થશે કે આ બધા રૂલ્સને અપડેટ કર્યા પછી હવે બહુ જ ક્લિયર થઈ જશે અને ફ્યુચરમાં લિટિગેશનના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે. તો દર્શક મિત્રો, સરે આ બજેટમાં કરવામાં આવેલા ઇનપુટ ટેક્સ ક્રેડિટના સંબંધમાં મુખ્ય સુધારાઓ કયા હતા તેના વિશે સરે ચર્ચા કરી. તો હવે સર હું તમને પૂછવા માંગીશ કે રાજ્ય સરકારના કર્મચારીઓને કયા લાભો પૂરા પાડે, રાજ્ય સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમમાં કયા સુધારાઓ કર્યા છે તેના વિશે સમજાવો. યસ, અગેન એક બહુ જ સારું અપડેટ જે કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તો આઈ થિંક હું તમને એકવાર ફરીથી છે ને તમે જે NPS માટેની વાત કરી, તો NPS શું હોય તમને પહેલા એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું, પછી તમને સમજાવું કે એમાં શું અપડેટ કરવામાં આવે છે, બરાબર છે? જેથી તમને 100% ક્લેરિટી આવી જશે કે શું NPS હોય, તમે એનો ટેક્સ બેનિફિટ બી કઈ ઉઠાવી શકો છો. NPS અગર હું તમને કહું ને તો ઇન્કમ ટેક્સ પેયર્સ માટે બહુ જ ફેન્ટાસ્ટિક સેક્શન છે. અગર તમે NPS નો પ્રોપર વેમાં યુઝ કરો ને, તમે તમારું ટેક્સનું પેમેન્ટ 20 થી 30 હજાર સુધીનું એકદમ ઇઝીલી રિડ્યુસ કરી શકો છો. તમને ખાલી ખબર હોવી જોઈએ કે તમે એનો ટેક્સનું પ્લાનિંગ કરતી વખતે NPS નો યુઝ કઈ રીતે કરવાનો છે. તો બેઝિકલી NPS એટલે શું હોય? નેશનલ પેન્શન સ્કીમ. તો પેન્શન એટલે તો તમને ખબર છે કે પેન્શન એટલે શું હોય કે ગવર્મેન્ટની અંદર તમે તમારી સેલેરીમાંથી અમુક પોર્શન ગવર્મેન્ટને આપી દેશો કે અત્યારે ભાઈ તમે અમારી સેલેરીમાંથી થોડુંક લઈ લો, પ્લસ તમારો એમ્પ્લોયર એમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એક તમારું પેન્શનનું ફંડ ભેગું થશે. એ પેન્શનનું ફંડ તમારી એજ 60 યર્સની થઈ જાય એટલે કે જ્યારે તમે રિટાયર થાવ ત્યારે તમારા બાય વે ઓફ તમારા અકાઉન્ટમાં એવરી મંથ એ પૈસા ક્રેડિટ થવાના સ્ટાર્ટ થઈ જશે. તો આ જે આખું સ્કીમ હોય એને શું કહેવાય? નેશનલ પેન્શન સ્કીમ. તો નેશનલ પેન્શન સ્કીમની જે લિમિટ હતી ને એ પહેલા હતી કેટલી? સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ બી એમ્પ્લોય હોય ને તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એની સેલરીનું 14% નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતો હતો. હવે 3 ટાઈપના એમ્પ્લોઈઝ હતા, એક સેન્ટ્રલ ગવર્મેન્ટના, એક સ્ટેટ ગવર્મેન્ટના અને એક પ્રાઇવેટના. તો પહેલા કેવું હતું કે સ્ટેટ ગવર્મેન્ટનો એમ્પ્લોય હોય ને તો એ ખાલી કેટલું કરી શકતો હતો? તો ઓછી અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતો હતો. બટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો એમ્પ્લોય હોય તો એ કરી શકતો હતો 14%. તો ગવર્મેન્ટે શું કીધું કે આપણે આવું ડિસ્ટ્રીબ્યુશ નથી કરવું કે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય 14% ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, સ્ટેટ ગવર્મેન્ટના ઓછું કરી શકે. તો ગવર્મેન્ટે કીધું કોઈ બી એમ્પ્લોય હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાં તો સ્ટેટ ગવર્મેન્ટનો, એ બંને ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ એમની સેલેરીનું 14% ઇન્વેસ્ટમેન્ટ શું કરી શકે છે? 14% ઓફ ધ સેલેરી અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે નેશનલ પેન્શન સ્કીમની અંદર. અને એ જેટલું બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, મેક્સિમમ ફોર ધ અમાઉન્ટ ઓફ 50,000 સુધીનું તમે જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ કરશો એ બધું તમને શું થશે? તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં સેક્શન 80 CCD 1 સબસેક્શન 1 ની અંદર તમને એનું ડિડક્શન મળી જશે. બટ જે પ્રાઇવેટ કંપનીના એમ્પ્લોઈઝ હોય એ લોકો માટે જે જૂની લિમિટ હતી 10% ઓફ ધ સેલેરી એ સેમ રાખવામાં આવી છે. બટ અગેન હું તમને કહું તો તમને ખબર હશે કે સેક્શન 80C, તો 80C ની મેક્સિમમ લિમિટ કેટલી છે? 1.5 લાખ. 80D એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સની મેક્સિમમ લિમિટ છે 50,000, 25,000 ફોર સેલ્ફ અને 25,000 ફોર પેરેન્ટ્સ. જેમ કે મેં તમને કીધું કે અગર કોઈ બી ઇન્ટેલિજન્ટ ટેક્સ પેયર હશે તો એ શું કરશે ખબર છે? લેટ્સ સે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ બી એક ટેક્સ પેયર છે જે આખા વર્ષની સેલેરી અર્ન કરે છે 8 લાખ રૂપિયા, બરાબર છે? તો અગર 8 લાખ રૂપિયા બી અગર એ અર્ન કરે છે ને તો એઝ પર ધ ઇન્કમ ટેક્સ રૂલ્સ એના પર બહુ બધો ટેક્સ પે કરવાનો આવી શકે. બટ હું તમને એક ટેક્સની ટેકનિક સમજાવું કે કઈ રીતે તમે તમારા 8 લાખ રૂપિયાની સેલેરી પર બી તમારો ટેક્સ પેબલ 0 કરી શકો છો. ડેફિનેટલી આમાં બહુ જ બધા ઇમ્પ્લિકેશન્સ હોય છે, બટ હું તમને એક સિમ્પલ વેમાં અત્યારે થોડું એક્સપ્લેન કરું, બરાબર છે?
તો 8 લાખની સેલરી હોય તો તમને ખબર હોય કે સેલરીમાં તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન કેટલું મળે, તો 50,000 તો સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી જાય, બરાબર છે. તો 8 લાખમાંથી તમને પહેલું 50,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યું, પ્લસ સેક્શન 80C કે અગર તમે જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ELSS ની અંદર, LIC ની અંદર, તમારો હોમ લોનનું પ્રિન્સિપલ રીપેમેન્ટ કર્યું, તે બધાનું જેટલું બી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય PPF માં, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં, તે બધાનું ઇન્વેસ્ટમેન્ટ 80C માં તમે કર્યું હોય મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું, તમને 1.5 લાખનું બીજું ડિડક્શન મળશે. પ્લસ તમે ATD પૂરેપૂરું યુટિલાઇઝ કર્યું છે, ATD ની લિમિટ છે તમારી 50,000 ની, તો તમારી 50,000 ની લિમિટ એ યુટિલાઇઝ કરો. હવે તમે કેટલું યુટિલાઇઝેશન કર્યું, તમારા એક્ઝેમ્પશન 8 લાખની ઇન્કમ થઈ, એની સામે તમારા 3 એક્ઝેમ્પશન થયા. પહેલું સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000, બીજું ATC 1.5 લાખ રૂપિયા, બીજું ATD 50,000 રૂપિયા. સો વિચ ઇઝ ટોટલ ઓફ અરાઉન્ડ 50,000, 1.5 2 લાખ અને બીજા 50,000, તો 2.5 લાખ તો થયા. તો તમારું કેટલું થયું, 8 લાખ માઇનસ 2.5 લાખ વિચ કમ્સ ટુ અરાઉન્ડ 5.5 લાખ રૂપિયા. તો 5.5 લાખ રૂપિયા પર તમે જે તમારો સ્લેબ રેટ છે એના પર ટેક્સ કેલ્ક્યુલેટ કરશો તો એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 22,500 રૂપિયા આવશે. બટ અગર તમે સ્માર્ટ ટેક્સ પેયર છો ને તો તમે શું કરશો ખબર છે, તમે NPS નો બેનિફિટ ઉઠાવશો. NPS ના બેનિફિટમાં કેવું છે કે તમે 50,000 નું એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ કરો, NPS ની અંદર 50,000 નું એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમારો ટેક્સ પેએબલ, તમારી ટોટલ ઇન્કમ કેટલી લાવી દો 5 લાખ રૂપિયાની. તો જેવી તમારી 5.5 લાખ રૂપિયાથી ખાલી 50,000 નું, નાની અમાઉન્ટ 50,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારી ટોટલ ઇન્કમ થઈ જશે 5 લાખ રૂપિયા. અને જેવી તમારી ઇન્કમ 5 લાખની અંદર જશે, તમે સેક્શન 87 નો રિબેટનો યુઝ કરશો, 12,500 રૂપિયાનું રિબેટ મળે છે. જેવું 12,500 નું રિબેટ મળશે, તમારો ટેક્સ પેબલ શું થઈ જશે, સીધો 0. તો NPS એઝ આઈ સેડ વન ઓફ ધ ફેન્ટાસ્ટિક ટેક્સ પ્લાનિંગ ટૂલ, જેની અંદર ગવર્મેન્ટે સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે બી જે 10% લિમિટ હતી એને વધારીને 14% લિમિટ કરી દીધી છે. સર, આ ટોક શોમાં આપે બજેટમાં કરેલી અનેક જોગવાઈઓ અને આવનારા વર્ષમાં આર્થિક ક્ષેત્રે કેવા સુધારા થયા છે તેની વિસ્તૃત માહિતી આપી. પણ મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે આ ડિજિટલ કરન્સીથી લઈને પાસપોર્ટ સુધીનું અને 2022નું આ બજેટ ભારતીય IT ક્ષેત્રે કેવા તકો ખોલે છે, તો સર આપ આવા વિકાસને કેવી રીતે જુઓ છો? યસ, અગેન સો અગર હું તમને કહી શકું ને કે એઝ એ સ્ટુડન્ટ તમારું ફોકસ કયા સેક્ટર ઉપર હોવું જોઈએ, તમને ખબર હશે તો ટેકનોલોજી ઇઝ લાઈક ધ નેક્સ્ટ ડિકેડ. જે આખું નેક્સ્ટ ડિકેડ આવી રહ્યું છે ને, અત્યારે ગવર્મેન્ટે એને એક ટર્મ બહુ સારું ડિસ્ક્રાઇબ કર્યું, ધ નેક્સ્ટ ડિકેડ ઇઝ ઓલ અબાઉટ ટેકેડ, ટેકનોલોજીનું ડિકેડ વિચ ઇઝ કોલ્ડ ટેકેડ. તો ગવર્મેન્ટનું ફૂલ ફોકસ, આખા વર્લ્ડનું ફૂલ ફોકસ અત્યારે એક જ સેક્ટર તરફ છે વિચ ઇઝ કોલ્ડ ટેક સ્પેસ. જે ટેકનોલોજીનું સ્પેસ છે ને એ બહુ જ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફેઝ છે અને ગવર્મેન્ટનું બૂસ્ટર બી ગવર્મેન્ટના બધા આપવામાં પ્લાનિંગ છે કે ટેકનોલોજીના સેક્ટરની અંદર જેટલા બી લોકો કામ કરે છે, સ્ટાર્ટઅપ છે, પ્રાઇવેટ પ્લેયર્સ છે, ગવર્મેન્ટ છે, કાં તો ફોરેન પ્લેયર્સ છે, એ બધાને ટેકનોલોજી સેક્ટરની અંદર આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે, બરાબર છે. ગવર્મેન્ટે એક બહુ જ સારું ઇનિશિયેટિવ લીધું છે વિચ ઇઝ અબાઉટ ધીસ પાસપોર્ટ્સ. તો અગર તમને ખબર હશે કે અત્યારે તમે લાસ્ટ થોડા વર્ષમાં તમે તમારા જે લાયસન્સ છે એ લાયસન્સ થઈ ગયું. અગર તમે ક્યાંય બી જાઓ છો, તમે તમારા મોબાઈલ થ્રુ બી લાયસન્સ અગર બતાવી દો છો તો ડેટ વર્ક્સ. બટ અત્યારે પાસપોર્ટ શું છે, પાસપોર્ટ અત્યારે ફિઝિકલ ચાલી રહ્યો છે. તો ગવર્મેન્ટે શું કીધું કે અમે આવતા 1 વર્ષની અંદર પાસપોર્ટ લોન્ચ કરીશું. તમારે ક્યાંય બી ફોરેનમાં જવું હોય, ગ્લોબલી ક્યાંય બી ફરવું હોય, બહુ જ ઇઝીલી તમારે તમારા પાસપોર્ટ્સને તમારા મોબાઈલની અંદર, તમારા લેપટોપની અંદર સેવ કરીને રાખી શકો છો અને તમારા પાસપોર્ટનો યુઝ કરી શકો છો. એવા બહુ જ બધા ઇનિશિયેટિવ ટેકનોલોજી સેક્ટરની અંદર ગવર્મેન્ટ કરવાનું છે, જેથી શું થશે કે ટેકનોલોજી સ્પેસના સ્ટાર્ટઅપ્સ માટે બહુ જ સારી રીતે ગ્રો થવાનું છે. સો અગેન ગવર્મેન્ટ હેઝ ધીસ ટોક્ડ અબાઉટ પાસપોર્ટ્સ. પછી મેં તમને કીધું કે ડિજિટલ રૂપી. હવે ડિજિટલ રૂપી ગવર્મેન્ટ તો પોતે લાવશે, બટ ગવર્મેન્ટે શું કીધું છે કે જેટલા બી સ્ટાર્ટઅપ્સ હોય જે આ સેક્ટરની અંદર કામ કરી રહ્યા છે, બ્લોકચેનની અંદર, વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સની અંદર, ફિનાન્શિયલ સર્વિસની અંદર, કેમ કે આ બધું જે ડિજિટલાઇઝેશન થશે તો જેટલી બી વસ્તુ તમે આજે મેન્યુઅલી યુઝ કરો છો એ બધું ડિજિટલાઇઝેશન ઓફ ઇન્ડિયાની થીમમાં કવર થઈ જશે. તો જેટલી વસ્તુ ડિજિટલ્સ તરફ થશે, જેમાં સ્ટાર્ટઅપ્સ અગર કામ કરતા હશે, જે બી પ્રાઇવેટ કંપનીઝ કામ કરતી હશે, તો એ બધા માટે બહુ જ સારા બેનિફિટ્સ ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરવાનું પ્લાન લેઆઉટ કર્યું છે. તો દર્શક મિત્રો, અહીં આપણે વર્ષ 2022-23ના બજેટની વિસ્તૃત ચર્ચાઓ કરી અને આ બજેટમાં ક્રિપ્ટોકરન્સી, TDS, ડિજિટલ કરન્સી, GST, ઇલેક્ટ્રોનિક વ્હીકલ સેક્ટર, NPS વગેરે ક્ષેત્રોમાં થયેલા સુધારા વધારા વિશે પણ ખૂબ સરસ માહિતી સર પાસેથી મળી. અને સર, આપ પોતાનો કિંમતી સમય આપીને અહીં આ ટોક શોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું જાનવી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તરફથી આપનો આભાર માનું છું અને અહીં આ ટોક શોને નિહાળી રહેલા દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.
શ્યોર, થેન્ક યુ સો મચ. ઓલ્સો આઈ વુડ લાઈક ટુ થેન્ક કે જે અમારા પોતાના ફેકલ્ટી છે સ્મિત સર પ્લસ રીતેશ સર, એમને હું થેન્ક્સ કહેવા માંગીશ કે દે હેડ ગિવન મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ટોક વિથ ઓલ ઓફ યુ. અને આપણે બહુ જ સારું ડિસ્કશન કરી શક્યા. આઈ એમ શ્યોર કે જેટલા બી લોકો આ વિડીયો જોતા હશે એ લોકોને બહુ જ સારો બેનિફિટ થશે કે જેટલા બી આપણે શોર્ટ ટાઈમની અંદર જેટલા બી ક્રિસ્પ પોઈન્ટ્સ છે કે જે એઝ એ ટેક્સ પેયર, એઝ એ સ્ટુડન્ટ, એઝ એ સ્ટાર્ટઅપ ફાઉન્ડર કે એઝ એ બિઝનેસમેન જે બી તમને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધાનું તમને બહુ જ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ મળ્યું હશે. થેન્ક યુ.